નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના તાળકુવામાં એસએમસીનો મેગા દરોડો. 49.57 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. 3 આરોપી ઝડપાયા, 3 વોન્ટેડ. વ્યારા તાલુકાના તાળકુવા ગામના કાટગઢ ફળિયા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી રૂપિયા 49.47 લાખથી વધુનો વિદેશી દારૂ, 4 કાર, 1 મોપેડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં જિગ્નેશ ગામિત, મિતુલ ચૌધરી અને વિકાસ ગામિતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રીતેશ હળપતિ, મૂળ દમણ, મુકેશ ઉર્ફે મુન્નો ગામિત અને મનીષ ગામિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્થળ પરથી 2 નંબર પ્લેટ મળી આવતા વાહનોની નંબર પ્લેટ બદલી દારૂની હેરાફેરી થતી હોવાની શંકા વ્યક્ત થઈ છે. ઉકાઈ તાલુકાના સિંગપુરના પંકજ ગામિતે જીપીએસસીમાં મેળવી સફળતા. ઉકાઈ તાલુકાના સિંગપુર ગામના પંકજભાઈ દિનેશભાઈ ગામિતે જીપીએસસી દ્વારા યોજાયેલી ગુજરાત એજ્યુકેશન સર્વિસ વર્ગ 2ની પરીક્ષા પાસ કરી સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પસંદગી મેળવી છે. હાલ તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીનું સંશોધન કરી રહ્યા છે અને રાજકોટની માતૃશ્રી વીરબાઈ મહિલા આર્ટ્સ કોલેજમાં અધ્યાપક સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તાપીમાં સર્પદંશના 3 બનાવ, ત્રણેયને વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. તાપી જિલ્લાના વાલોડ, ઉચ્છલ અને સોંગઢ તાલુકામાં સર્પદંશના 3 અલગ અલગ બનાવ નોંધાયા છે. ખેતરમાં કામ કરતી વખતે તેમજ ઘરમાં સાપે ડંખ મારતા યોગેશભાઈ, અનીશભાઈ કાઠોડ અને કેશાબેન ચૌધરીને સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણેયની સારવાર ચાલી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આરએફઓ વિકાસકુમાર દેસાઈના મોતના કેસમાં તપાસ તેજ, વધુ પુરાવા, વાહનો અને 2 પોપટ સહિત મુદ્દામાલ જપ્ત. સોંગઢ રેન્જમાં આરએફઓ વિકાસ દેસાઈના મોત સાથે જોડાયેલા ખેર લાકડાની તસ્કરી કેસમાં વન વિભાગે તપાસ વધુ તેજ બનાવી છે. કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપી નીતિશભાઈ વસાવાની પૂછપરછમાં અનેક મહત્ત્વની વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન ખેરના લાકડાના ઠૂઠા, 3 વાહનો, બુલેટ, ઇનોવા અને ઇકો કાર, 2 જીવતા પોપટ, લાકડું કાપવાના સાધનો તથા ખેરના લાકડાનો વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વાલોડમાં જીઆરડી જવાન પર હુમલો, લાકડી બતાવી મારામારી બાદ ધમકી, આરોપી સામે ગુનો નોંધાયો. વાલોડ તાલુકાના કલમકુઈ ગામની સીમમાં નાઇટ પેટ્રોલિંગ માટે જઈ રહેલા 2 જીઆરડી જવાનો સાથે મારામારીની ઘટના સામે આવી છે. આરોપી આશિષભાઈ ચૌધરીએ લાકડી બતાવતા જવાનોની મોટરસાઇકલ નીચે પટકાઈ હતી. ત્યારબાદ આરોપીએ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી કૃણાલકુમાર ભારતીની ફરિયાદના આધારે વાલોડ પોલીસે આરોપી આશિષ ચૌધરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ગળતની વિનોબા આશ્રમ શાળાના 7 ખેલાડીઓ વિજેતા. તાપી જિલ્લામાં યોજાયેલી જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ડોલવણ તાલુકાની વિનોબા આશ્રમ શાળા ગળતના અંડર 14 વિભાગના કુલ 7 રમતવીરોએ ઉત્કૃષ્ટ દેખાવ સાથે વિજય મેળવ્યો છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ઉકાઈ ડેમની સપાટી 334.01 ફૂટે પહોંચી. 3 હાઇડ્રો યુનિટથી પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમની જળ સપાટી વધીને 334.01 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમના 3 હાઇડ્રો યુનિટ કાર્યરત છે અને તેના મારફતે 17,525 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં ઉપરવાસમાંથી 46,336 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. જે બાબતની માહિતી સાંજે 7 વાગ્યે ઉકાઈ ડેમના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થઈ હતી. વ્યારાના બાબા સાહેબ આંબેડકરજીના હોલમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા રોજગાર મેળો યોજાયો. વ્યારાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા રોજગાર મેળો યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પદ અધિકારી અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું હતું. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.